સુરત જિલ્લામાં કોસંબા નજીક રોડ કિનારે એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા નજીક હાઈવે નજીક રોડ પર એક ટ્રોલી બેગમાં અજાણી મહિલાની હત્યા કરી લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી, પરંતુ તેની ઉંમર અંદાજિત 25 વર્ષ હોવાનું અનુમાન છે। મૃતક મહિલા કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે હાલ સામે આવ્યું નથી। મહિલાના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવી શકશે। પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કોસંબા પીઆઈ ડીએલ ખાચરે જણાવ્યું હતું કે મૃતદેહના કટકા કર્યા નથી, પરંતુ લાશને કપડાથી બાંધીને બેગમાં મૂકવામાં આવે છે। કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિના શોરૂમ બાજુના રોડના કિનારે બેગમાંથી લાશ મળી હતી। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે, જેથી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી સ્થળ ઉપર પરીક્ષણ કરીને પ્રાથમિક રીતે જોતા એક 25 વર્ષની મહિલાની અજાણી ડેડ બોડી મળેલી છે। કઈ રીતે હત્યા કરી હોય એવું અત્યારે પ્રાથમિક દ્રશ્ય દેખાય છે। હજી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ ના મુદ્દેના કટકા નથી કર્યા, પણ કપડા દ્વારા લાશને બાંધી અને બેગમાં મૂકવામાં આવી છે। કઈ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો? આ કોસંબા ઓવરબ્રિજ છે મારુતિના શોરૂમ બાજુમાં, ત્યાં રોડના કિનારે લાશ ફેંકી દેવામાં આવેલી છે। હાલ કઈ દિશામાં તપાસ? હાલ આ દિશામાં પ્રાથમિક તપાસ ચાલુ છે।